બધા અલગ અલગ વ્યક્તિઓ મળતા હોય, પણ માં ખોડિયારની સાક્ષીઓ કહો, એના સોગન ખાઈને કહું, બારોટનો દીકરો ક્યાંય મને વળવાળો ન મળ્યો નહીં. આ બહુ બહુ હકીકતની વાત છે. અભિમાની ના મળ્યા મને, એટલે આ સહજતા છે આ. અને એટલે જ કદાચ અમારા બાપ દાદા એવું કહેતા કે મને યાદ છે ત્યાં સુધી ફળિયામાં બારોટ જે આવે ચોપડો લઈને ભરત ભરેલી ઠેલી હોય, પોપટ ને મોરલા શીતરા હોય, આમ ડેલીમાં પગ મૂકે ને એટલે બાપાએ અદબ વળીને ઊભા રહી જતા. એટલે આપણને જેમ થાય ને તો આવડા હોય તો શું ખબર હોય. પછી આપણે એને પૂછીને કે દાદા આ કોણ? તો કે આપણી પેઢીઓને હાચવનારા આવા છે બધા. મને માફ કરજો કદાચ આ લાઈવમાં આવે છે એમ નહીં કહું કે સમસ્ત પટેલ સમાજ હોય કે કોઈ પણ જ્ઞાતિ હોય કે બારોટ આંગણે આવે ને એને એમ જ સમજવું માતાજી આવ્યા એવું સમજવું, એવો ભાવ રાખવો અંદર. કેમ કે હવે બધું ગૂગલ હાંસવી શકશે પણ પેઢીઓના નામ કોણ હાંસવશે? હજી તમે કદાચ હરિદ્વાર ઋષિકેશ તમે જાઓ તો હજી ત્યાં બારોટના ચોપડે કદાચ ત્યાં સ્નાન કરવા ગયા હોય ને અલગ અલગ ઘાટે તો ત્યાં હજી નામ લખેલા હોય. મને માફ કરજો, આ આટલો બધો વિકાસના યુગમાં આધુનિકતાના યુગમાં પેઢીઓ ભૂલાઈ ન જાય એનું ધ્યાન રાખજો. ગૂગલ બધું હાંચવી રાખે પણ પેઢીઓના નામ તો ન ગણો ને. અમુક મને કે આ દુનિયામાં સૌથી મોટામાં મોટો નાથ કયો? એટલે આપણે તો સહજ જ એમ કે ને ભોળોનાથ. મને કે નહીં, તો ગૂગલનાથ. મેં કે આ નવ નાથમાંથી કયા નાથ આવ્યા? મને કે ગૂગલનાથ. મેં કેમ ગૂગલનાથ? મને કે એને બધું પૂછો એને ખબર જ હોય, ગમે રસ્તો પૂછો તો એને ખબર હોય. મેં કીધું સારી વાત છે, હાલ પૂછતો તારી હાથ પેઢીના નામ ખબર છે? હાલો ગૂગલ અમારી હાથ પેઢીના નામ આપો. તો ગૂગલ થોડો ઘેરે સા પીવા આવ્યો છે તેને ખબર હોય? એ તો બારોટનો પગ પીડ્યો હોય તો ખબર પડે. ભાઈ મને માફ કરજો, હજી એવા કેટલાય કુળ મેં જોયા છે કે આપણે એમ પૂછીએ ને કે ભાઈ આ શું છે તો કે અમારું વંશ વૃક્ષ છે, અમારો વંશનો વડલો છે એવું કે. પછી આજે અમુક ગૂગલિયા રહ્યા ને ત્યાં પછી ઠૂઠું જ રહે, પાંદડો ન વધે, ખરી ગયું હોય. આ બહુ ઊંડી વાત કરું છું. અહીંયા પાંદડા ન રહે, ખરી જાય. પણ જેવા ભાવથી ભેળા થયા છે મારી માતાઓ બહેનો ભેગા થયા છો. અને ઉમેશભાઈ પહેલી વખત આ બાજુ આવવાનું થયું. નકડ આમ જો આમ હું સીધા વડોદરા બાજુ આમ કોઈ દી આવવાનું નહીં, આમ સાઈડ તો લીધી જ નહીં. હાલોલ બાજુ પહેલી વાર આવવાનું થયું. એટલે આમ બાર ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢામામાં કેશ બદલે લખડ ન બદલે લાખા. વર્લ્ડના કોઈ પણ ખૂણે જાઓ, દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, તમને ભાષા કદાચ ન આવડે તો તમે આટલું આમ કરો ને આમ તો એમ કે પાણી પીવું છે, આટલું આમ કરો તો એમ ખબર પડી જાય ખાવું છે. કમલેશભાઈ દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, આટલું આમ કહો તો ખબર પડી જાય કે ભૂખ લાગી છે ભાઈને. પછી અમુક અંધારામ ન જાઓ, અંધારામ આમ કહો તો એમ એટલે હાલે એ ઘટી ગયું ને પૂરું થઈ ગયું એવું થાય. મારું રામ ભલું કરે. એટલે શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ, એક શબ્દ ઔષધ કરે બીજો કરે ઘાવ. કાયમિકને માટે કહું કે આ દેશમાં ક્ષત્રિય સમાજ ન હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત. આ દેશમાં સાધુ અને બ્રાહ્મણો ન હોત તો મને તમને વેદોની ઉપનિષદોની ન ખબર પડતી હોત. આ દેશમાં ચારણ અને કદાચ બારોટ ન હોત તો મને તમને સાહિત્યની વીરરસની કંઈ ખબર ન પડતી હોત. બધા એકબીજાના પૂરક છે. મહેન્દ્ર બાપુ 500 વર્ષ સુધી બધાએ રાહ જોઈ કે મેરે ઘર રામ આएंगे, મેરે ઘર રામ આएंगे. હાલો રામ આવી ગયા. રામ નહોતા એટલે બગડાટી બોલાવતા હતા કે નહીં? હવના ઘરમાં બગડાટી બોલાવે, સમાજમાં બગડાટી બોલાવે, ગામમાં બગડાટી બોલાવતા. હવે રામ આવી ગયા, હવે તો શાંતિ જ ન રહી. હે ઠીક છે, આ થોડુંક આવ્યું છે હમણાં ચૂંટણીનું એટલે હાલ છે, મારો રામ ભલું કરે. પણ એક દાદા અમારા ગામડાના દાદા, અને દાદા તો દાદા છે. હા, દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, તમારી પાસે ગમે એટલું અંગ્રેજી પાવરફુલ હોય, ગમે એટલી મની હોય, પણ બાપ પાસે 0 0 જ હોય. હો આપણે હા બાપ પાસે જાઓ ને એટલે એ 0 0 જ હોય. દુનિયાનું કોઈ પણ જ્ઞાન કેમ નથી? અમારા ગામડાના દાદા બરોબર આમ હાથ બારની નકલ કઢવા તાલુકા પંચાયતની ઓફિસે જાય, એમાં જૂની સાયકલ 24 સાયકલ આવતી વૈશમાં દાંડિયા વાળી, પાછલા વ્હીલનો પંખો નંબળે અને વ્હીલમાં આવડો ડૂટો નીકળી ગયેલો એટલે હાઈલા દઈને લાંબા આમ ઠેકડા મારી દે એમાં, સમજ્યા? એમાં આમ દિવાલ આવી એટલે દિવાલ આવી ને સાયકલને ઠેર આવી. ઠેરાવવું ગૂગલનો શબ્દ નથી. સ્ટેન્ડ અને ઘોડી ન હોય ને તો એને આડી જ મૂકવી પડે. તેમાં વોચમેન કાકા કોક ભાળી ગયા છે, ઓય દાદા ઓય
હા સાયકલ ત્યાંથી લઈ લો. હા સાયકલ ત્યાંથી લઈ લો. કા આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ના આવે, મેં તાળું મારી દીધું. ભલે આપણે એવું જરૂરી નથી અત્યારનું સમજે. હું બીજી વખત નિરાતે 400 મહિના પછી આવીશ. અત્યારે તો હું ધીમું ધીમું વાવતો જાઉં છું. અમારું કામ તો વાવવાનું છે. મારો રામ ભલું કરે. કેટલું આપણને મળ્યું છે. હું તો કાયમી કહું કે ગુજરાતના જેટલા પણ 18 વરણ રહ્યો છો ને અહીંયા, તો એને પ્રાઉડ ફીલ કરવા જેવું છે. ભાગ્યશાળી છે. કેટલાય દેવતાઓ તપસ્યાઓ કરે છે ભારત વર્ષની અંદર જન્મ લેવા માટેની, એમાંય ગુજરાતમાં જન્મ લેવા માટે, એમાંય સૌરાષ્ટ્ર ને સોરઠ. તમે વિચાર તો કરો, ભગવાને જન્મ બધીએ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. લ્યો કમલેશભાઈ, જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. કૃષ્ણ પરમાત્મા જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં. ભગવાન સ્વામિનારાયણ જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં. અખિલ બ્રહ્માંડનો માલિક ભોળોનાથ. નમો નાથ ભૂતમ બભૂતમ ભુજંગી, નમો ચંદ્ર વાહન યરિચર્મ યંગી, નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી, શરણ શંકરાલે સગત્ય સ્વામી, નમો ભસ્મયંગી જટાબંધ ગંગા, નમો નીલકંઠમ સદાભૂત સંગા, નમો હસ્ત પીનાક દૈત્યાન ડામી, શરણ શંકરાલે સગત્ય સ્વામી. ભોળોનાથ અખિલ બ્રહ્માંડનો નાથ. મુઠ્ઠી જેવડી જમીનમાં સોમનાથમાં આવ્યા. યો એટલે મને ઘણાએ પૂછે ભગવાને જન્મ બારા લીધા ને વિહામો ગુજરાતમાં કેમ? ભગવાનને ખબર હતી 2026 પછી ગુજરાતમાં 40 લાખના દેણા હશે, તો ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે, બનાવો ભૈયા બનાવો. મોજની ભૂમિ, ભજનની ભૂમિ. આ એટલે તો આપણા બાપ દાદાએ હાંસવી રાખ્યું ભાઈ. એટલે જ આપણા બાપ દાદાએ હાંસવી રાખ્યું. જો બે હાથ જોડીને પ્રાર્થના કરું, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ જેટલું કરવું એટલું કરો, પણ છેલ્લે 0 જ છે. છેલ્લે 0. આજથી હજારો વર્ષ પહેલા એવું લખ્યું હશે, ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તમે ગમે એટલા અટવાઓ તો એક વખત તમે લક્ષ્મણ બારોટજીની કોઈ પણ કડી સાંભળો, તમારું મગજ શાંત થઈ જાય. જાય કેવા ખાતર નથી કહેતો પાછું. આમાં પાછા ચાવવાના બીજા હોય ને દેખાડવાના બીજા હોય, એવું અત્યારે બહુ બધું થઈ ગયું. હા આવો તો ખબર પડે, જોવો તો ખબર પડે. આપણો બાપ સવારમાં 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પ્રભાતિયા સાંભળતા, હેજી અખંડ રોજી હરિતારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. શબ્દોને નૂર હતો, ભણ્યા નહોતા, ગીણા નહોતા, માની લીધું. એને ગીતાજી કોઈ દી વાંચ્યું નથી, પણ ગીતાજી જેવું જીવન જીવી ગયા આ ભજનની કડીઓ ઉપરથી. એને રામાયણ કોઈ દી વાંચ્યું નથી, પણ રામાયણ જેવું જીવન જીવી ગયા. પરસ્પર ભાઈઓ ભાઈઓનો પ્રેમ હતો. તમે મોટી મોટી કથાઓમાં જાઓ, કથા સાંભળો છો, પ્રસાદ લઈને વિયાવો છો, ને એક કથામાંથી જો એક પ્રસંગ લઈ અને તમારા ઘરે તમે આચરણ ન મૂકો, તો તમારે કથા સાંભળવાનો કોઈ 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 જરૂર જ નથી. રામ અને લક્ષ્મણનો તમે પ્રસંગ સાંભળો, બે ભાઈઓનો પ્રસંગ સાંભળો, અને તમારી આંખોમાંથી આહુડા દળદળ જતા હોય, અને પ્રસાદ લઈને ઘરે જાઓ, અને ગયા પછી 18 વર્ષના ભાઈઓના વેર હોય એ જો ભૂલાય નહીં, તો તમારે કથા સાંભળવાનો કોઈ જરૂર નથી. કથા એટલે થાક ઉતારે એની નામ કથા. એક સામાન્ય નાનો માણા ગામડાનો કોઈ પણ હોય, મેલા ઘેલા કપડા હોય, કાંઈ ન હોય, તમે જોવો. પણ કોકને એમ થાય ને કે અમારા ગામમાંથી 4 ધામની યાત્રામાં કોઈક વડીલો આવ્યા છે, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી દાદા, 12 ગાવે બધી અલગ અલગ સંગીતો હોય. આ તો હું મારા કાઠિયાવાડનું કહું, હું તમને બધાને આમંત્રણ આપું છું કે ક્યારેક તમે આવો ને, અમારા સૌરાષ્ટ્ર આવો, અમારા હતાધાર દર્શન કરવા માટે આવો, અમારા તુલસીશ્યામ દર્શન કરવા માટે આવો, અમારા ચલાળા દાન મહારાજના દર્શન કરવા આવો, અમારા ગળધરા બેઠેલી માં ખોડિયારના દર્શન કરવા આવો, અને ખાસ કરીને અમારા હાવજ જોવા આવો, સિંહી જોવા આવો. તમારા ખર્ચે આવજો, તમને બહુ મજા આવશે. એ તો પછી એમ જ હોય ને. ઈ મેલા ગેલા કપડા હોય, ઓગરા કપડા થઈ ગયા હોય, અને વાડીએ કદાચ કોઈ પણ કામ હોય ને એમ કે ભાઈ જાત્રાની બસ આવી છે, ઉકા દાદા રામજી દાદા 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડાડતા જતા હોય, ખાલી દોકડ હોય, ખાલી મંજીરો હોય, એના હામૈયા કરવા જાય.